નમસ્કાર ખેડૂત મિત્રો, ફરીવાર તમારું બધાનું સ્વાગત છે આપણા ચેનલ ફાર્મ વિડીયોઝ 26માં. ખેડૂત મિત્રો, આપણા વિસ્તાર ડાંગ, વ્યારા, સનગઢની અંદર અત્યારે ઘણી ભીંડાની ખેતી થતી હોય છે. મિત્રો, ભીંડાની ખેતીની અંદર ઘણા રોગો જીવાતો આવતા હોય છે અને એમાં એક જીવાતની વાત કરીએ આજે આપણે તો લાલ મધરી, એના વિશે આપણે આજે થોડી વાત કરવાના છે. મિત્રો, લાલ મધરી એ એવી જીવાત છે જે આપણે આજે એક જ છોડ હાથે જઈએ તો બીજે દિવસે 10 છોડ હાથે થઈ જાય, એટલે ફાસ્ટ આ લાલ મધરીનો અટેક આવે છે. જે જગ્યા પર ધૂળવાળી હવા આવતી હોય વધારે અને અચાનક વાતાવરણ બદલવાથી અમુક ટાઈમ પર ઠંડી આવે ને અમુક ટાઈમ પર ગરમી આવી જતી હોય, એવા ટાઈમની અંદર વધારે કરીને આ લાલ મધરી આવી જતી હોય. ખેડૂત મિત્રો, આ લાલ મધરી આવે તો તમે જોઈ શકો છો, આ રીતના પાન ઉપર એકદમ પીળા પીળા જેમ ડાઘ દેખાવા લાગે અને એકદમ ઝાડ જેમ બંધાઈ જાય. તો મિત્રો, આના નિયંત્રણ માટે આપણે કઈ કઈ દવાનો ઉપયોગ કરીએ જોઈએ તો મિત્રો આના નિયંત્રણ માટે આપણે વાત કરીએ તો થોડા કન્ટેનર હું તમને જણાવું. પહેલા નંબર પર છે ક્લોરફેન ફાયર 10% SC, એ આપણે પ્રતિ પંપ 20 થી 25 ml ઉપયોગ કરી શકીએ. અને બીજું એબામેક્ટિન 1.9% EC, એ આપણે પ્રતિ પંપ 15 થી 20 ml ઉપયોગ કરી શકીએ. મિત્રો, એવી જ રીતે એક ત્રીજું છે પ્રોપ્રાઇટ 57% EC, જે આપણે 15 થી 20 ml પ્રતિ પંપ ઉપયોગ કરી શકીએ. મિત્રો, આ છે થોડાક લાલ મધરીને નિયંત્રણ કરવાના કન્ટેન્ટ. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો એ તમે કમેન્ટ કરજો. ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણો નવો વિડીયો આવે તો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય. મિત્રો, આ વિડીયોની અંદર તમારો કિંમતી સમય આપવા બદલ આભાર. ફરી આપણે મળશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય. જય જવાન, જય કિસાન.